દેશના ઉત્તર ભાગોમાં જે પશ્ચિમ વિક્ષોભ આવે છે તેના કારણે લગભગ હવામાનમાં પડતો આવશે. ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાં મહત્તમ જે પવનની ગતિ રહેશે તે લગભગ 70 થી 90 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાઈ શકે. અને વરસાદ અંગે જોઈએ તો 20 મિલીમીટરથી કોઈ ભાગમાં લગભગ 90 થી 100 મિલીમીટર જેટલો વરસાદ થઈ શકે. પરંતુ આ પશ્ચિમી વિક્ષોભની અસર ગુજરાતના ભાગોમાં થશે, ખાસ કરીને પાટણ, ક્યાંક લગભગ જામનગરના થોડા ભાગો અને કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં આની અસર થવાની શક્યતા રહે છે. ત્યાં વરસાદ પણ આવશે. પરંતુ ઉલ્લેખનીય છે કે 10મી જૂને આસપાસ એક સિસ્ટમ પણ છે અને ત્યાંની અસર લગભગ ગુજરાત તરફ ઓછી થશે. પરંતુ કંઈક અંશે બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અને પશ્ચિમ ઘાટમાં લગભગ 8 તારીખથી 8મી જૂનથી 12મી જૂન વચ્ચે ભારે વરસાદ થશે. દેશના પશ્ચિમ ઘાટમાં કોઈ ભાગમાં 200 mm જેટલો વરસાદ થવાની શક્યતા રહે છે.